આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દિવસે ને દિવસે ગુજરાતમાં ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં પ્રવેશી રહ્યું છે. ત્યારે આજના યુવાનો આ ડ્રગ્સની ચપેટમાં ન આવે તે માટે થઈને રાઇડ ફોર યુથ નો ડ્રગ્સ સાયકલ યાત્રાનો દીવથી ઓખા સુધી પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ભાવનગરના સાયકલિસ્ટ પણ જોડાયા. ગુજરાતમાં આપણે સાંભળીએ છીએ કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવે છે. યુવાનો ડ્રગ્સના નશા કરવાનું દૂષણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. ત્યારે દીવના FIG ગ્રુપ દ્વારા રાઇડ ફોર યુથ નો ડ્રગ્સના શીર્ષક હેઠળ 4 દિવસીય સાયકલ યાત્રાનું આયોજન દીવથી ઓખા તારીખ 1-3-2024 થી તારીખ 4-3-2024ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર, રાજકોટ તેમજ દીવના સાયકલિસ્ટ જોડાયા હતા. જેમાં ભાવનગરના કલ્પેશસિંહ ઝાલાએ કે જેઓ ભાવનગર MK યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકેની ફરજ બજાવે છે અને ભાવનગરમાં સાયકલ ક્લબ ચલાવે છે. આ યાત્રામાં એક ભાવનગરના, એક રાજકોટના અને દીવના 7 સાયકલિસ્ટમાં એક 61 વર્ષીય મહિલા એમ કુલ 9 સાયકલિસ્ટોએ આ સાયકલ યાત્રામાં જોડાયા હતા. આ સાયકલ યાત્રામાં તેઓ પહેલા દિવસે દીવથી સોમનાથ માંગરોળ, બીજા દિવસે માંગરોળથી પોરબંદર હરસિદ્ધિ માતાના મંદિર અને ત્રીજો દિવસ હરસિદ્ધિ માતાના મંદિર દ્વારકા ઓખા એમ કુલ 350 કિલોમીટરની સાયકલ ચલાવી તમામ સાયકલિસ્ટોએ 3 દિવસમાં આ સફળ યાત્રા પૂરી કરી હતી. Pausing ride. Resuming ride. जय श्री राम.